વિચારો છો? બેટા, મીરાના વિચારો આવે છે મને. વિચારો? મમ્મી, હવે શું વિચારવાનું? આ મીરાને તમે આ ઘરમાં લઈને આવ્યા છો, આ ઘરમાં રહે છે, અને તમે સારું કામ તો કર્યું છે. હવે ચિંતા શું કરવાની? ચિંતા તો થાય ને. હા, આપણી દીકરી હોય, જવાન હોય અને ઘરમાં હોય ને તોય આપણને ચિંતા હોય. આ તો પારકી દીકરી છે, એની ચિંતા તો થાય ને. એની હારે શું થયું છે? એનો ઘરવાળો એને એકલી મૂકીને જતો રહ્યો, એનો કોઈ પત્તો નથી. હવે આજે 1-2 મહિના થઈ ગયા, કેટલો ટાઈમ આપણે એને રાખશું? તમારી વાત એકદમ સાચી, પણ આપણે કરી પણ શું શકીએ? એના ઘરવાળાને નથી આપણે ઓળખતા, કે નથી એ કંઈ કહેવા માંગતી. તમે વિચાર કરો ને કે એ દુઃખી છે, એણે જે કંઈ પણ ભૂલ કરી છે એનો એને પછતાવો પણ છે, પણ હવે આપણે તો એમાં કંઈ ન કરી શકીએ ને. ભગવાન એના નસીબમાં આવું લખ્યું હશે તો જ એની સાથે આવું થયું હશે ને. સાચી વાત છે. આપણે તો આપણા દેવાંગનું પણ કંઈ ધ્યાન નથી રાખી શકતા, તો મીરાને તો શું કહેવાના? મને એ જ વિચારો આવે છે કે મારો દીકરો કોઈ છોકરી હારે આવું કર્યું હોય અને એની હારે આવો બનાવ બન્યો હોય તો એનો ફેસલો મારે શું લેવો? મમ્મી, તમારી કંઈ ભૂલ નથી, પણ દેવાંગ સમજ્યો નહીં અને સમજતો જ નથી. જો એ આપણા બિઝનેસમાં ધ્યાન આપે, કામમાં ધ્યાન આપે, તો એ આ બધી વસ્તુમાંથી બહાર આવી શકે એમ છે. પણ ના, એને એવું કંઈ નથી કરવું. એ હંમેશા એક જ વસ્તુ વિચારે છે કે પૈસા છે ને ભાઈ પાસે, પ્રોપર્ટી મૂકીને ગયા છે ને પપ્પા, તો બસ હું એ બધી ઉડાડીશ, વાપરીશ, અને એ જ કરે છે. ભગવાને મને 2 દીકરા આપ્યા, પણ એક તું આટલો સમજુ અને સંસ્કારી, અને બીજો મારો દેવાંગ, જેને બસ જુગાર, દારૂ, સટ્ટો રમવો, બીજી કોઈ વસ્તુ નથી આવડતી. નથી ધંધામાં ધ્યાન દેવું કે નથી ઘરમાં ધ્યાન દેવું. સાચી વાત છે તમારી, પણ હું વિચારું છું કે આપણે એને ગમે તેમ કરીને મારી સાથે તો લેવો જ પડશે. આજ નહીં તો કાલ. આપણે કેટલો સમય એને આમ સાચવીશું? કાલ સવારે કદાચ દામિની પણ બોલી શકે, એ પણ કહી શકે કે હું દેવાંગને નહીં સાચું, તો સાચી વાત છે. આ તો દામિની બહુ સંસ્કારી ઘરની છે એટલે કંઈ નથી બોલતી. બાકી આજકાલની વહુને તો ની સાસુ સસરાય ભારે પડતા હોય. એમાંય બાકી હા દેવાંગ જ્યારે આવે ત્યારે એની ભાભીને જેમ ફાવે એમ બોલી જાય છે. છતાંય દામિનીએ મને કોઈ દિવસ સંભળાયું નથી કે બેટા તું ગમે એમ કર, દેવાંગને સમજાવી અને તારી હારે લઈ લે. હવે હું કંટાળી ગઈ છું. હું પણ એ જ વિચારું છું કે એને કઈ રીતે મારી સાથે લઉં, એને કેમ સમજાવું. પણ તમે ચિંતા નહીં કરો, મારા ઉપર ભરોસો રાખો. હું જરૂરથી એને આપણા કામમાં લઈ લઈશ, અને એ આ બધું રખડવાનું, આવારાગર્દી બધું જ બંધ કરી દેશે. કેટલોય સમય થયો બેટા, તે ઘણો દેવાંગ માટે આ પ્રયાસ કર્યો છે, પણ નહીં, એને છોડવાની કોશિશ જ નથી કરી. ખબર નહીં આ છોકરો સુધરશે કે નહીં, બધાની જિંદગી બરબાદ કરીને જાહે. મમ્મી, માણસ આખી જિંદગી બગડેલો નથી રહેતો. અમુક સમય જતા, અમુક વર્ષો વીતતા માણસને પોતાની ભૂલ સમજાય છે. ત્યારે લાગે છે કે મેં મારા વર્ષો ખાલી ખોટા વેડફા. આના કરતાં જો મેં કામ ધંધો કર્યો હોત, મેં કંઈ મારી લાઈફમાં કર્યું હોત ને, તો આજે હું સક્સેસફુલ હોત. પણ ત્યારે માણસને એવા કોઈ વિચારો નથી આવતા કે હું જલ્દી સક્સેસફુલ બનું. ક્યાં છે અત્યારે? બહાર ગયો છે ને? એ ક્યાં ઘરમાં રહે જ છે, મહિને એકવાર આવે. પગાર થવાનો હોય તારો એટલે વાટ હોય, ભાઈનો પગાર થઈ ગયો છે, હાલ હું જઈને રૂપિયા માંગુ, અને જ્યારે આવે ત્યારે તું મળતો નથી, અને દામિની જવાબ આપી દઈશ, અને સંજોગો એવા બને કે હું મંદિરે જ ગઈ હોય. આ વખતે મારે પણ ઘરે જ રહેવું છે. હવે જ્યારે આવે ને ત્યારે હું એની સાથે વાત કરીશ. આમ તો મારી સાથે મળતો પણ નથી અને વાત પણ નથી કરતો, પણ હવે મારે એને મળવું છે, એની સાથે વાત કરવી છે કે તું કરવા શું માંગે છે. બસ જ્યારે હોય ત્યારે એનો પ્રોપર્ટીમાં ભાગ જોઈએ, રૂપિયા જોઈએ છે, સંબંધો નથી જોતા. એમ રૂપિયા ક્યાંથી મળવાના ને? અત્યાર સુધી ત્યાં ઘર માટે કર્યું છે શું? કંઈ જ નહીં ને. તો પછી ભાગ શાનો માગે છે?
રહ્યું કાંઈ નથી, પણ છે ને એ લઈ જવું છે. પાછળવાળાનો કોઈ વિચાર જ નથી આવતો એને. અરે એને ભાગ પણ આપી દઈએ. મને ખબર છે કે ઘરમાં માથાકૂટ કરીને જાય છે, પણ એ ભાગ સંભાળવાને જવાબદાર હોય તો ને. આ પ્રોપર્ટીમાંથી ભાગ આપી દઈશું તો એ બધા પૈસા ઉડાડી જ નાખવાનો છે. એક પણ રૂપિયો એની પાસે રાખવાનો નથી. કાં પછી એવું પણ નહીં કરે કે એ સારો કોઈ બિઝનેસ કરશે કે પપ્પાની મિલકતને વધારશે. એને સારા વિચારો આવતા જ નથી બેટા. એના દોસ્તારો હારે જઈને જેટલા રૂપિયા હશે ને એટલા બધા ઉડાડી દેશે. એટલે તું પણ એને 1 રૂપિયો નહીં આપતો. તને અત્યારે કહી દઉં છું. હા મમ્મી, તમે ચિંતા નહીં કરો અને મીરાની પણ ચિંતા નહીં કરો. સમય આવે કંઈ થઈ જશે. હા બેટા. શું કરો છો મેડમ? વિચાર કરતી હતી કે હવે ગોવા ફરી આવું. લે, ક્યારે જાય છે? અત્યારે જ બસ. અરે વાહ ભાઈ વાહ. ગોવા ફરવા જવા માટે થોડી ના કશે જવાની કે પછી પૈસાની જરૂર પડે છે. આંખો બંધ કરો અને ઇમેજિન કરો કે હું ગોવામાં છું મારા પતિ સાથે. આહાહા. શું મજા આવે છે ખરેખર આ બીચ ઉપર. હા, કારણ કે ઇમેજિનેશન તો ખાલી ઇમેજિનેશન જ રહેવાની છે ને. સમય જોઈએ ને એના માટે. હા, એ વાત પણ સાચી. આપણે જઈશું ને. આ તારા શબ્દો ઉપરથી મને ખબર પડી ગઈ કે તું શું કહેવા માંગે છે અને હું સમજી પણ શકું છું કે હમણાં છેલ્લા વર્ષોથી આપણે બહાર નથી ગયા. વાવ, વર્ષોથી? તમને ખબર છે કે વર્ષોથી બહાર નથી ગયા? પણ ધામિની, તને ઘરની પરિસ્થિતિ તો ખબર જ છે ને. આ દેવાંગ અને મમ્મી પણ ચિંતામાં હોય છે. મમ્મીની તબિયત. આપણે આવા સમયમાં કેવી રીતે બહાર ફરવા જઈ શકીએ? સમજી શકું છું. એટલે તો ના કહ્યું ને કે મારે બહાર જવું છે. અને એમ પણ તે દિવસે જે દેવાંગભાઈ કર્યું ને એ બહુ જ ખોટું હતું. સોરી. ઇટ્સ ઓકે. ઘરે કોઈ નહોતું અને તારી સાથે જે રીતે એને વાત કરી એની જ વાત કરે છે. હા, મારું મંગળસૂત્ર લઈ જવાની કોશિશ કરતા હતા. પૈસાની જરૂર હતી ને. એ બધું છોડો. મારે અત્યારે છે ને મીરા વિશે વાત કરવી છે. શું છે? મમ્મી પણ એ જ કહેતા હતા, મીરાની ચિંતા કર્યા કરે છે. પણ આપણે બધાની ચિંતા કરવા માટે જ બેઠા છીએ. અરે સાંભળો તો ખરા. ચિંતાની વાત નથી, પણ મને એક વિચાર આવ્યો હતો. જો એને અહીંયા રાખવામાં આપણને કોઈ વાંધો નથી અને તમે પણ કહ્યું હતું ને કે એના માટે સારી એવી નોકરી ગોતશો, તો હું વિચારતી હતી કે નોકરી કરવી આ બધું તો 2 નંબરની વાત છે. પણ માણસ એકલું ક્યાં સુધી રહેશે? ગમે ત્યારે એક સમયે તો માણસને છે ને કોઈ જીવનસાથીની જરૂર પડે જ. અને અત્યારે મીરાની ઉંમર છે. અત્યારે એ બીજા લગ્ન કરી લેશે ને તો એના માટે જ સારું છે. ઉંમર જતી રહેશે ને પછી એ લગ્ન પણ નહીં કરી શકે. હા, પણ જો આપણે એને કઈ રીતે કહી શકીએ? એને જો યોગ્ય હોય, એને ગમતી વાત હોય તો બરાબર છે. આપણે એને કોઈ ફોર્સ તો ન કરી શકીએ ને કે તું લગ્ન કરી જ લે. હા, ના કરી શકીએ, પણ મેં એની સાથે વાત કરી છે. એણે મને કહ્યું છે કે હું વિચારીશ. જો આપણે કોઈ સારા છોકરાને દેખાડીએ તો, એટલે કે તમારો કોઈ ફ્રેન્ડ્સ હોય આપણા કુટુંબમાં જે મીરાને સાચવી શકે. આ તો ખોટું કહેવાય. આપણે મતલબ એના માટે છોકરો ગોતી શકીએ, પણ હું નથી માનતો. એ આપણા ઘરમાં રહે છે એટલા માટે કદાચ એને કહ્યું હશે કે હું વિચારીશ. એનું મન નહીં હોય, કારણ કે એકવાર એની સાથે આવું બની ગયું છે એટલા માટે બીજી વાર એ વિચાર નહીં કરતી હોય. હંમેશા ડરતી હશે કે ફરી પાછા લગ્ન કરીશ ને છોડીને જતો રહેશે તો. પણ એટલા માટે જ કહું છું ને કે ક્યાં સુધી આ ડરની સાથે જીવશે? એક દિવસ તો એને આગળ વધવાનું જ છે ને. અને એમ પણ છોકરો આપણે એટલો સારો બતાવીએ તો. સારું. આદિ, મને એક વિચાર આવ્યો છે. શું? પણ તમને કહું કે ન કહું? કહી દે ને. પણ શું છે? જો દેવાંગભાઈની તો તમને ખબર જ છે ને. હું માનું છું કે દેવાંગભાઈ સારા છોકરા નથી.
એમને એમની જવાબદારીઓનું ભાન નથી, પણ એમના માથે જવાબદારી નાખવામાં આવે અને કદાચ સુધરી જાય તો? સુધરવાની વાત તો હું એવું વિચારતી હતી કે જો બની શકે. મીરાને પણ એક જીવનસાથીની જરૂર છે અને દેવાંગભાઈ અત્યારે એકલા છે, એટલે એ પોતાની જવાબદારીઓ સમજી નથી શકતા. કાલે સવારે એમના લગ્ન થઈ જાય તો બની શકે ને કે પોતાની જવાબદારીનું ભાન થઈ જાય એમને. તારી વાત તો સાચી છે. તો અને આમ પણ હા, દેવાંગ જો રખડિયા કરશે અથવા ઘરમાં ધ્યાન નહીં આપે, કાં તો એ સુધરી જશે ને કાં નહીં સુધરે, તો મીરા તો અહીંયા રહે જ છે ને, અને આપણે એમ પણ એને સાચવીએ છીએ. હા, તો મીરા અને દેવાંગભાઈના લગ્ન વિશે આપણે વિચારી શકીએ. હા, પણ આપણે તો કેવી રીતે કહી શકીએ? અને પહેલી વાત તો કે મીરાને કેવી રીતે મનાવી? મીરાને આપણે બધી વાત તો કરવી પડશે ને, કે દેવાંગના લક્ષણો કેવા છે, એ શું કરે છે, શું નહીં, ઘરમાં આવે છે, નથી આવતો, અને મમ્મીને પણ વાત કરવી પડશે. હા, પણ હું એ જ કહું છું ને કે આપણા મનમાં વિચાર આવ્યો છે અને અમુક હદ સુધી સાચો પણ છે, તો આપણે મમ્મી સાથે વાત કરીને મમ્મી જ મીરા સાથે વાત કરી લે છે ને. હા હા, કેમ નહીં? હું મમ્મીને વાત કરીશ. મમ્મીને કહીશ કે મમ્મી, આપણે દેવાંગના જલ્દી લગ્ન કરાવી દઈએ તો કદાચ દેવાંગ સુધરી પણ જાય. અને એમ પણ લગ્ન કરીને મીરા રહેશે તો આપણી સાથે તેને, એટલે એને ફરી કોઈ દગો આપે કે એવું કાંઈ તો થવાનું નથી, હેરાન થાય એવું કાંઈ તો થશે નહીં ને? બિલકુલ નહીં. અને મીરાનો સ્વભાવ જોતા આપણને લાગે છે કે એ દેવાંગને સુધારી પણ શકે. હા હા અને હા, કેમ નહીં? જોયું, વાહ, આજે મને ખબર પડી ગઈ કે મારું દિમાગ ચાલે તો છે. બહુ સારું ચાલે છે, ખાલી ચાલતું નથી.